રામ રામ સીતારામ જય માતાજી। તો અત્યારે વાગ્યા હોજના 5 અને આ નવા બ્લોગમાં આવી ગયા। જો આ અમારો માવળીઓ માતાનું મંદિર, જો અમારા ખેતરની બાજુમાં જ છે એમનો બેસણો માવળીઓ માતાનો। બંને માવળીઓમાં જો એક આ અને એક ઓલો રહે, તો એમનો દર્શન કરીએ, દીવો કરીએ અને પછી સામે જો એ અમારું ખેતર લસકાનું। જો હું તમને બતાવું, હાલ લાઈવ પાણી ચાલુ જ છે। આ લસકાની અંદર તો એની અંદર પાણી વાળવાનું હોય, પણ અત્યારે હાલ પહેલાં માવળીઓમાંનો દીવો કરીએ હરકો, પછી જઈએ લસકો। તો હવે જો દીવો આપણે પકટાવી દીધો માવળીઓમાંનો, અગરબત્તી પણ કરી દીધી। જય માવળીઓમાં, જય માવળીઓમાં। ચલો તો હવે દીવો થઈ ગયો, અગરબત્તી થઈ જઈ, અમે જઈએ લસકા પાણી વાળવા। હાલ તો જો આ લસકામાં પાણી હતા હાલ ચાલુ લાઈવ, બરોબર સારું। આમ તો 2-3 જણ આવ્યો હોત ને તમારે પટી જ હતી। હા તો જો આ અમારા મોટરનું પાણી જે અમારા ખેતરે આવે લસકામાં, અજમો આ સારામાં સારો અજમો। જો આ જેટલો ફૂલ એટલો અજમો। જો આખા ખેતરેમાં જેટલો ફૂલ દેખાય વાઈટ એટલો અજમો થશે। જો એ આ રીતનો। તો હજી લસકો વાઢવાનો ભેંસો માટે અને પાણી પણ વાળવાનું, બંને કામ। જો નેપિયર ઘાસને આજ તો બરાબરનું પાયું। કેટલી બોરી થયા ભાઈ? 14 બોરી। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 થયા। આરી 2 2 4 5 6 7 8 9 10 14 બોરી થઈ। 14 એટલે 13 થાય, મુઠિયા બધેલો હોય એટલે 14 ચોક ના 14 પંચો કોથળામાં 5 મણ ઘઉં રહ્યા। એવું એ તો ખેડૂતોનો ના થાય એટલે પછી બધો નખરો કાઢે કે ખાતર નતું ભર્યું, પેલું નતું ભર્યું। જય ગોગા મહારાજ। હા તાણ પર લાહોળો દોહી નો ખેતા।
જાડો ચા પીવા. તો આ લસકામ પાણી વાળી હતું તે લસકો પી રહ્યો એટલે લસકો વેચવા માટે લાયા ને અમે જો આ લાઈવ બફેલો મિલ્કિંગ એક દાડો શોખ થઈ ગયો, કીધું લાવ હું દોવું એ દોવા બેઠો કાંદું આ ભેંસ લઈ મંદી કે ભાઈ તમે જ જોવો અમારા બીજો કોઈ આવે દોવા તો પાટવા આવું કાંઈ મારે જોઈ પડો નજીક ના જેમ ભાખરી થાય ને એમ હાથમાં જોર વધારે આવે, કારણ કેવું દૂધ જાડું થાય એટલે તાકાત પડો દોવા. તાજો વિયાર હોય ને એટલે ફટાફટ દોવાઈ જાય. ચાલ ભૂંગળીઓ લઈને આખી મશીન બનાવી દોવા ના બને. આ હું જફા મારી